સુરત જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સાયણ સુગર મિલની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેને લઈને સભાસદો અને મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો। આ ફેક્ટરીના કુલ 18 ઝોનમાં 37 જેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ફોરેનથી વિદેશી મતદારો પણ ખાસ પહોંચ્યા। સાયણ સુગર ફેક્ટરીના આશરે 21,800 જેટલા સભાસદો પોતાના મતાધિકાર વડે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। વિદેશથી આવેલા એનઆરઆઈ મતદાર બળવંત પટેલ તેમજ ચૂંટણી લડી રહેલા ઉમેદવારો કેતન પટેલ અને રજનીકાંત પટેલે પણ મતદાન પ્રક્રિયા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। આ રોમાંચક ચૂંટણીનું પરિણામ આગામી 11 ઓગસ્ટે જાહેર થશે, ત્યારે મતદારો કોને ચૂંટણીને સત્તાના સિંહાસન પર બેસાડે છે તેના પર સૌની નજર છે। खूब सरस उत्साह है। लोग विदेशी पण आव्या छे अने खूब सारो रिस्पोन्स जोवा मळे छे। खेडूत जाते खेती करे छे એટલે એને ખબર જ છે કે કયા મુદ્દા પર કોને વોટિંગ કરવું અને બહુ સારો રિસ્પોન્સ મળે છે। જાતે ખેડૂત છું। સુગર ફેક્ટરી ખેડૂતોની જીવાદોરી છે ને સુગર ફેક્ટરીમાં શેરડીના પાક આજુબાજુ વિસ્તારમાં શેરડી જ પાકે એવું છે જમીન, એટલે વહીવટ કરતા સારા હોય તો સુગર ફેક્ટરી સારી રીતના ચાલે ને એને ધ્યાનમાં રાખીને અમે બધા અમેરિકાથી મત આપવા માટે આવ્યા છે। પરિવર્તન પેનલને પરિવર્તન કરવા માટે આવ્યા છે।